ત્યાં પાણીનો જ વઘાર હોય, ત્યાંની રોટલીઓ તોડવા માટે ખૂબ એક્સરસાઇઝ કરવી પડે, કસરત કરવી પડે. એટલે તો એના ઉપર એલિગેશન એટલા માટે નથી કે જેલ છે અને જેલની અંદર તો એવું જ હોય. અમે 108 દિવસ સુધી અમારા ખેડૂતો સાથે, અમારી સાથે જે ખેડૂતો આવ્યા હતા એની સાથે એમણે જે જેલનું ભોજન લીધું એ જ અમે ભોજન લીધું. પછી અમને ભાવ્યું કે ન ભાવ્યું. ભાવુક થવાનું કારણ એટલું જ હતું કે બીજેપીએ ખોટી રીતે અમને તો જેલમાં નાખ્યા, એનાથી અમને કોઈ વાંધો જ નતો. હું તો આભાર માનીશ બીજેપીના લોકોની કે મને ખોટી રીતે જેલમાં નાખી અને ગુજરાતના તમામના ખેડૂતોના દિલમાં વસાવવાનું કામ જે બીજેપીએ કર્યું છે, મને ખોટી રીતે જેલમાં નાખી અને મજબૂત બનાવવાનું કામ જે બીજેપીએ કર્યું છે, મને ખોટી રીતે જેલમાં નાખી અને મારા શરીરને શારીરિક રીતે સ્વસ્થ કરવાનું કામ જે બીજેપીએ કર્યું છે, એ બીજેપીનો હું આભાર માનીશ. સોશિયલ મીડિયામાં વિડીયો છે, પોલીસ પાસે વિડીયો છે, જે પથ્થર ફેંકવામાં લોકો દેખાય છે, એમાંથી એક પણ વ્યક્તિ, સિંગલ વન, એક પણ વ્યક્તિ ફરિયાદમાં નથી. અને જેટલા ઉપર ફરિયાદ થઈ એમાંથી સિંગલ એક પણ વ્યક્તિ પથ્થર ફેંકવામાં નથી. પણ ઉપરથી આદેશ હતા કે કોઈ પણ રીતે ત્યાં ભાગદોડ થવી જોઈએ, કોઈ પણ રીતે ત્યાં પથ્થરમારો થવો જોઈએ અને કોઈ પણ રીતે અહીંયા એફઆઈઆર થવી જોઈએ. અને આ એફઆઈઆર ની અંદર આમ આદમી પાર્ટીના જે આ લોકો છે એમને બધાને સંડોવી દેવાના છે. ઉપરથી ક્લિયર કટ આદેશના આધારે ચાલતું. આ સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે તો પાર્ટી ક્યાંક અને ક્યાંક થોડી કાયદાકીય રીતે વ્યસ્ત રહે, જેલોમાં વ્યસ્ત રહે, એમના કાર્યકર્તાઓને છોડાવવામાં વ્યસ્ત રહે, એમનું ફોકસ ગ્રાઉન્ડ ઉપર લોકોની વચ્ચે ના રહે. આ તમામ એક પોલિટિકલી ષડયંત્ર ચાલી રહ્યું છે. જેલમાંથી 108 દિવસ બાદ જેલ મુક્ત થયા પ્રવીણરામ. આમ તો રાજુ કરાપા પણ થયા, પણ પ્રવીણરામ વધુ આક્રમક દેખાયા, વધુ ભાવુક પણ થયા અને આગામી દિવસોમાં કઈ રીતે ભાજપ સાથે તેમનું રાજનીતિક સંઘર્ષ થશે તેને લઈને પણ તેઓએ આકરા પ્રહારો કર્યા. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. જેલમાંથી જામીન મુક્ત થયા બાદ પ્રવીણરામે ન્યૂઝ પોર્ટર સાથે વાત કરી છે. સીધા જઈએ પ્રવીણરામ પાસે. પ્રવીણભાઈ નમસ્તે, આપ અમારી સાથે જોડાયા એના માટે આભાર આપનો. કારણ કે કાલથી ખૂબ વ્યસ્ત રહ્યા હશો અને જે પરિવાર સાથે સમય વ્યતીત કરતા હશો, લોકો તમને મળવા પણ આવતા હશે, પણ સમય કાઢ્યો એના માટે આભાર. પ્રવીણભાઈ, પહેલો રિએક્શન એ જાણીશ કે 108 દિવસ તમે લોકો જેલમાં રહ્યા અને પછી કાલે જે રીતે સ્વાગતની તમામ વસ્તુઓ થઈ, પહેલો સવાલ જો મારે પૂછવું હોય તો હાઉ ઇઝ ધ જોશ? જી, અવાજ કટ થયો સર. હા, એટલે મારો પહેલો સવાલ એ છે કે હાઉ ઇઝ ધ જોશ? જોશ ઓછો થયો, વધ્યો, ઘટ્યો, કેવો રહ્યું એમ? જોશ અલ્ટિમેટલી તમે કાલના જે કંઈ પણ મારા કાર્યક્રમ અને કાલની જે કંઈ મારી પીસી ના આધારે તમે જે જોયું છે એના આધારે ક્લિયર કટ મેસેજ છે કે મારો જોશમાં પહેલા કરતા વધારો થયો છે. હું એક એનર્જી લઈને બહાર આવ્યો છું. હું કંઈક અંદરથી શીખીને બહાર આવ્યો છું અને હું અંદરથી મજબૂત થઈને બહાર આવ્યો છું. એનું કારણ છે કે જે 108 દિવસ જેલની અંદર યાતનાઓ, પીડાઓ ભોગવી, તો એ યાતનાઓ, પીડાઓ, ખરાબ સમયને અમે પચાવતા જાણી ગયા છે. એને એ ખરાબ સમયમાંથી પસાર થઈ અને એમાં ક્યાંય ઝૂકીએ નહીં, એમાં ક્યાંય તૂટીએ નહીં, એ સમયને અમે પસાર કરી દીધો છે. એટલા માટે કોઈ પણ લોઢાને કે કોઈ પણ હીરાને અથવા કોઈ પણ સોનાને જ્યારે વધારે અથોડા મારવામાં આવે ત્યારે એ ઓર જ મજબૂત થતું હોય છે, એ નબળું ન પડે. એટલે અમે મજબૂત થયા છે અને અમારો જોશ પહેલા કરતા ઘણો બધો વધ્યો છે. મારા નોલેજમાં ઘણો બધો વધારો થયો છે. શારીરિક રીતે કદાચ હું વાત કરું તો શરીર પણ મજબૂત બન્યું છે, કારણ કે સમય મળ્યો, સમયમાં કસરત કરી, એક્સરસાઇઝ કરી, વાંચન કરી અને નોલેજમાં વધારો કર્યો. એટલે મારા મનની અંદર જે વિચારો છે મજબૂત થયા, શરીરના સ્નાયુઓ મજબૂત થયા અને આવનારા સમયમાં લડવાની તાકાતમાં વધારો થયો. એટલે અલ્ટિમેટલી તમારા પ્રશ્નનો જવાબ એ છે કે જોશમાં અનેક ગણો વધારો થયો છે. એટલે ગુજરાત સરકારે તમને સમય આપ્યો કે તમે માનસિક રીતે પણ મજબૂત થાવ અને શારીરિક રીતે મજબૂત થાવ. જેલમાં જમવાનું કેવું મળતું હતું? મારે ખાસ એ પૂછવાનું હતું એમ. જેલમાં જમવાનું તો આપને પણ ખબર છે કે તે જેલ છે એટલે ત્યાં જમવાનું તો જેલ પ્રમાણે જ હોય. ત્યાં પાણીનો જ વઘાર હોય, ત્યાંની રોટલીઓ
તોડવા માટે ખૂબ એક્સરસાઇઝ કરવી પડે, કસરત કરવી પડે. એટલે એ તો એના ઉપર એલિગેશન એટલા માટે નથી કે જેલ છે અને જેલની અંદર તો એવું જ હોય અને એ પરિસ્થિતિમાંથી જ પસાર થવું તમારે પડે. પણ મહત્વની વાત તો એ છે કે પરિસ્થિતિમાંથી પણ બીજી વાત કે સૌથી મહત્વની વાત એ કે રાજકોટ જેલની અંદર અમે પેલા ભાવનગર જેલની અંદર અને ત્યારબાદ લગભગ 2-2.5 મહિના જેટલો ગાળો રાજકોટ જેલમાં કાઢ્યો. તો બંને જગ્યાએ ટિફિનની સુવિધા અમને મળી શકે એવી પરિસ્થિતિ હતી. અમારી ઉપર જે કેસ થયો હતો એ મુજબ અમને ટિફિન સર્વિસ મળી શકે, અમે બહારથી ટિફિન એટલે મંગાવી કાચા શકીએ. કામના કેદીઓ હતા એટલે આપી શકાય યસ. એમ. હા, કાચા કામના કેદીઓમાં અમુક કેસમાં નથી આપતા, બાકી ટિફિન સર્વિસ આપી શકાય. આપી શકાય. પરંતુ અમારા 65 જેટલા ખેડૂતો જેલમાં હતા. એ તમામ અને રાજકોટની અંદર એવી પરિસ્થિતિ હતી કે ટિફિન બેરેક હોય, એમાં તમે ટિફિન કરાવડાવો, તમારું એ બેરેકની અંદર ટ્રાન્સફર થાય અને એ ત્યાં ટ્રાન્સફર થાય પછી તમારું ટિફિન ચાલુ થાય. પરંતુ અમારા ખેડૂતો અમારી સાથે વધારે હતા એટલે તમામ લોકોના ટિફિન શરૂ થાય એવી સ્થિતિ નહોતી. અમે કદાચ અમારા કરાવવા માંગતા હોત તો અમારા થઈ જાય, પરંતુ અમે અમારા ખેડૂતો જેલનું ખાય, જેલની રોટલી ખાય, જેલનું સબ્જી ખાય અને હવે બહારનું ટિફિન ખાઈએ. એવા અમે ભાજપના નેતાઓ જેવા નથી. અમે 108 દિવસ સુધી અમારા ખેડૂતો સાથે, અમારી સાથે જે ખેડૂતો આવ્યા હતા એની સાથે એમણે જે જેલનું ભોજન લીધું એ જ અમે ભોજન લીધું. પછી અમને ભાવ્યું કે ન ભાવ્યું, એ સારું લાગ્યું કે ન લાગ્યું, એ અમારા ગળામાંથી નીચે ઉતર્યું કે ન ઉતર્યું, પણ અમારા મનને મક્કમ રાખીને એ જ અનાજ અમે અમારા પેટની અંદર જવા દીધું કે જે અમારા ખેડૂતો લેતા હતા. એટલે એ વાતનું મને ગૌરવ છે અને એ વાતની મને ખુશી છે કે ખેડૂતોને કંઈક અલગ ટ્રીટમેન્ટ મળે અને અમે કંઈક અલગ ટ્રીટમેન્ટ લઈએ. એ વાતમાં અમે જયારે જેલમાં ગયા ત્યારથી જ નહોતા. કાલે તમે પીસીમાં ભાવુક થઈ ગયા હતા બોલતા બોલતા, આ બધાએ જી. જોયું. એવું તો શું કારણ રહ્યું કે પ્રવીણરામ આટલા મજબૂત વ્યક્તિ અને અચાનક આંખમાંથી આંસુ નીકળી પડે? એટલે ઉપરથી નારિયેળ જેવા કડક, એકદમ કડક ને અંદરથી એકદમ નરમ, એવું તો શું થયું કે અચાનક રડી એટલે ભાવુક થઈ ગયા એમ? ભાવુક થવાનું કારણ જેલથી મને કઈ પ્રોબ્લેમ થયો એ નહોતો. જેલના કારણે મને કઈ યાતનાઓ પડી એવું નહોતું. જેલની અંદર અલ્ટિમેટલી મેં ખૂબ સરળતાથી જેલ કાઢી. કેટલા 108 દિવસ કેમ ગયા મને ખબર જ નથી પડી. કારણ કે મેં મારો તમામ સમય ટેન્શન લેવા, વિચારવા, એ તમામની જગ્યાએ મેં મારો તમામ સમય એક્ટિવિટીમાં વ્યસ્ત કરી દીધો હતો. મેં મારા સમયની અંદર 4 થી 5 કલાક રોજ વાંચન કરવાનું અને 5 થી 6 કલાક રોજ એક્સરસાઇઝ કરવાની. આમની અંદર મારા સમયને મેં ડાયવર્ટ કરી દીધો હતો ને એના કારણે મારો તમામ સમય સરળતાથી જેલમાં પસાર થયો. એટલે મને જેલ એક ટકો પણ અઘરી નથી લાગી. હું રાજકોટ જેલમાંથી જયારે વિદાય લીધી, મેં ત્યાંથી મને જામીન મળ્યા, ત્યારે પણ મેં ત્યાંના જેલ અધિક્ષકને એક લેટર લખ્યો કે આ મારા જેલનો સમય, આ મારા જિંદગીનો હું એવું માનું છું કે કદાચ યુટર્નનો સમય હશે. કારણ કે વર્ષોથી મને એક પેટની બીમારી હતી જે અનેક ડોક્ટરોને બતાવવા છતાં ક્લિયર નહોતી થતી. એ આ જેલના 108 દિવસની અંદર સતત એક્સરસાઇઝ અને આરામના કારણે ક્લિયર થઈ ગઈ, જે હું માનું છું કે કદાચ મારા જીવનનો યુટર્નનો સમય હતો. એટલે મને જેલથી ઇરિટેશન નહોતું, પણ ભાવુક થવાનું કારણ એટલું જ હતું કે બીજેપીએ ખોટી રીતે અમને તો જેલમાં નાખ્યા, એનાથી અમને કોઈ વાંધો જ નહોતો. હું તો આભાર માનીશ બીજેપીના લોકોની કે મને ખોટી રીતે જેલમાં નાખી અને ગુજરાતના તમામના ખેડૂતોના દિલમાં વસાવવાનું કામ જે બીજેપીએ કર્યું છે, મને ખોટી રીતે જેલમાં નાખી અને મજબૂત બનાવવાનું કામ જે બીજેપીએ કર્યું છે, મને ખોટી રીતે જેલમાં નાખી અને મારા શરીરને શારીરિક રીતે સ્વસ્થ કરવાનું કામ જે બીજેપીએ કર્યું છે, એ બીજેપીનો હું આભાર માનીશ. અને બીજેપીના તમામ લોકો છે એ 100 વર્ષના ભગવાન એમને કરે, જેથી કરીને અમારી સત્તા આવે તો એને વ્યાજ હોતું આપી શકીએ. એટલે હું તો પ્રાર્થના કરું કે એને 100 વર્ષના કરે ભગવાન. પણ એ વાતનું મને દુઃખ જ નથી. મને દુઃખ એ વાતનું હતું અને મને ઇમોશનલ થવાનું કારણ મારું એટલું જ હતું કે પોલિટિકલી મારી સાથે વાંધો હોઈ શકે, પોલિટિકલી મારી સાથે મને જેલમાં નાખો, હજી બીજા 10 મહિના જેલમાં નાખો, કોઈ ફેર પડતો નથી. પણ બોટાદ હળદર કાંડની અંદર જે નિર્દોષ ખેડૂતો કે જેનો કોઈ રોલ નહોતો, જેને રાજકારણ સાથે કોઈ લેવા દેવા નહોતી, જે કોઈ આમ આદમી પાર્ટીમાં નહોતા, એ માત્ર ને માત્ર પોતે ખેડૂત છે એ લાગણીથી એ સભામાં આવેલા. માત્ર એની લાગણી અને માત્ર એની ભૂલ એટલી જ હતી કે પ્રવીણ રામ ને રાજુ કરપડા શું બોલવાના છે ખેડૂતો માટે, એના માટે સભા સાંભળવા આવ્યા હતા. આવા લોકોને પકડીને ઢોર માર મારીને એની ઉપર ફરિયાદ કરી 2-2 મહિના સુધી એને જેલમાં રાખવામાં આવ્યા. એમની ઉપર યાતનાઓ કરવામાં આવી. એમાંથી એક દાદા છે 75 વર્ષના હતા, એની એને કેન્સરનો
જેવો રોગ હતો ભયંકર બ્લડ કેન્સર જેવો, એમને 2-2 વર્ષ 2-2 મહિના સુધી જેલમાં રહેવું પડ્યું. અને આ તમામ જે અમે મારી નરી આંખે જોતા હતા એ વાતનું મને દુઃખ હતું. સાથે સાથે મને કાલ ઇમોશનલ થોડો થયાનું માત્ર ને માત્ર એટલું જ કારણ હતું કે મારા પરિવાર, હું જયારે જેલમાં ગયો ત્યારે મારો દીકરો 10 મહિનાનો હતો અને એનો પહેલો જન્મ, એ સમજતો નહોતો. પણ એ જયારે સમજણો થશે ત્યારે એની ઈચ્છા હોય કે મારા પહેલા જન્મદિવસના દિવસે મારા બાપ મારી સાથે તો મારા પિતા મારી સાથે હોય. પણ એના પહેલા જન્મદિવસના દિવસે હું એમની સાથે નહોતો, એનું મને દુઃખ હતું. હું મારા જન્મદિવસના દિવસે હું મારા પરિવાર સાથે નહોતો, એનું મને દુઃખ હતું. હું દિવાળીના દિવસે મારા પરિવાર સાથે નહોતો, એનું મને દુઃખ હતું. અને આ દુઃખના કારણે મને ક્યાંક એવું લાગ્યું, મને અંદરથી એ ફીલ થયું, એટલા માટે હું થોડો ઇમોશનલ થયો. પણ આ જે ઇમોશનલના આંસુ હતા એ દુઃખના આંસુ નહોતા. આવનારા સમયમાં ભાજપ સામે લડવાના સંકેત હતા. તમે કાલે જણાવ્યું કે આખું ષડયંત્ર હતું. આ તમે તર્ક પણ એવું આપ્યું કે જે પથરા મારવા વાળા હતા એના કોઈ વિઝ્યુઅલ નતા, પણ જે ખેડૂતો આવ્યા હતા એમને આ તમામ વસ્તુઓ થઈ હતી. પોલીસે બધાએ વિઝ્યુઅલ જોયા કે પોલીસે ઘરમાં ઘૂસીને દરવાજા તોડીને કેવી રીતે લોકોને માર્યા, પટકાર્યા. હળદળ ગામના ખેડૂતોની જે લોકો નતા જોડાયા એમને પણ પોલીસે આવી રીતે માર્યા. તો આવા પોલીસ કર્મચારીઓ ઉપર કોઈ કેસ કરવાનું કે આવું કોઈ કરવાનું કોઈ તમારા તરફથી કોઈ એવી શરૂઆત કે પ્રાથમિકતા કોઈ થવાની છે? ચોક્કસથી હું એ દિશામાં આગળ વધવાનો છું. હું આવનારા દિવસોમાં પાર્ટીના જે શીર્ષ નેતૃત્વ છે અને અમારું દિલ્હીનું નેતૃત્વ છે એની સાથે વાત કરી, અને જે ઘરમાં ઘૂસીને પોલીસ મારે છે ખોટી રીતે, જેમણે કાયદેસર રીતે એવું કહી શકાય કે અત્યાચાર કર્યું, દમનગીરી કરી, હિટલરશાહી કરી કાયદેસર, અને વિડીયોમાં જોઈ શકાય છે, એવા પોલીસ અધિકારીઓ સામે કદાચ પિટિશન કરવી પડે, કોર્ટમાં જવું પડે, ભલે કદાચ એ ગમે એટલો પાવર વાપરે, પરંતુ એમની સામે કદાચ કાયદાકીય લડાઈ લડવી પડે. તો એના માટે હું આવનારા દિવસોમાં લીગલ સલાહ લઈને આગળ ચર્ચા પણ કરવાનો છું. કારણ કે આ વાતને પૂરી ન કરવી જોઈએ, એટલા માટે કે જો આ વાતને પૂરી કરી હોય તો આવનારા દિવસોમાં બીજી કોઈ પણ જગ્યાએ પર પોલીસ આવા અત્યાચારો કરશે, આવી પરિસ્થિતિ કરશે. અને વાત મેં કાલે પણ કીધી અને આજે પણ ફરી કહું છું કે આ ષડયંત્ર એટલા માટે છે કે કોઈ ફરિયાદ થાય, હું આપને પૂછવા માંગુ, કોઈ ફરિયાદ થાય તો બની શકે કે એમાં 20% લોકો નિર્દોષ સંડોવાય, બાકી 80% તો ગુનેગાર જ આવે. આ ફરિયાદની અંદર પરિસ્થિતિ એવી થઈ કે જે પથ્થર ફેંકવામાં જે લોકો દેખાતા હતા, ક્લિયર કટ દેખાય છે, વિડીયો છે, સોશિયલ મીડિયામાં વિડીયો છે, પોલીસ પાસે વિડીયો છે, જે પથ્થર ફેંકવામાં લોકો દેખાય છે એમાંથી એક પણ વ્યક્તિ, સિંગલ વન, એક પણ વ્યક્તિ ફરિયાદમાં નથી. અને જેટલા ઉપર ફરિયાદ થઈ એમાંથી સિંગલ એક પણ વ્યક્તિ પથ્થર ફેંકવામાં નથી. માત્ર આરોપ નથી, વિડીયો છે આપની પાસે, પોલીસ પાસે વિડીયો છે. અને એટલા માટે તો હાઈકોર્ટે જયારે પહેલી વખત અમે જામીન માટે ગયા ત્યારે હાઈકોર્ટે કાયદેસર ખખડાવ્યા કે તમારી પાસે પ્રૂફ શું, પથ્થર ફેંકતા હોય એવું પ્રૂફ આપો. પોલીસ એક પણ પ્રૂફ ન આપી શકી, સિંગલ પ્રૂફ ન આપી શકી. તો આખું ષડયંત્ર હતું અને લોકોને ઉશ્કેરવા માટે પણ પોલીસે જ ત્યાં આવી અને આખું ષડયંત્ર કર્યું હતું. એ પણ મારી પાસે પુરાવો છે કે 15 મિનિટમાં 3 વાર પોલીસે ઘૂસી જવું અંદર. એમને ખબર હોવા છતાં કે પોલીસ આવે છે અને લોકો આક્રોશમાં આવી જાય છે, છતાં જાણી જોઈને વારંવાર અંદર ઘૂસવું. આ શું હતું? શું એક જવાબદાર પોલીસ અને સિન્સિયર પોલીસ અધિકારી તરીકે એમની ફરજ નથી કે એમને લો એન્ડ ઓર્ડર સાચવવાનો છે? એમને એ ખ્યાલ નથી કે લોકો આક્રોશમાં આવી જાય તો થોડીક વાર વેઇટ એન્ડ વોચ કરવાનું છે? આ વિવેક બુદ્ધિ ક્યાં ગઈ? પણ ઉપરથી આદેશ હતા કે કોઈ પણ રીતે ત્યાં ભાગદોડ થવી જોઈએ, કોઈ પણ રીતે ત્યાં પથ્થરમારો થવો જોઈએ, અને કોઈ પણ રીતે અહીંયા એફઆઈઆર થવી જોઈએ. અને આ એફઆઈઆર ની અંદર આમ આદમી પાર્ટીના જે આ લોકો છે એમને બધાને સંડોવી દેવાના છે. ઉપરથી ક્લિયર કટ આદેશના આધારે બધું ચાલતું. અને માત્ર મારો આરોપ નથી, તર્ક સાથે કહું છું. આરોપ વાત અલગ છે, પણ તર્ક સાથે હું ચર્ચા કરી રહ્યો છું. અને આ વાસ્તવિકતા છે. પણ આવનારા દિવસોમાં મને મારું માનવું છે કે ખેડૂતો એમનો જવાબ આપશે. હવે આગામી રણનીતિ શું રહેવાની છે પ્રેમરામની? કેવી રીતે આગળ વધવાના છે? કારણ કે અલગ અલગ પ્રકારના ખેડૂત આંદોલનો અત્યારે ચાલી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં, કચ્છમાં, મોરબીમાં પણ આજે ખેડૂત આંદોલનો, લોકો ટ્રેક્ટર રેલી ને બધું કરી રહ્યા છીએ. તો હવે આગામી રણનીતિ કેવી રીતે? ચોક્કસ. આગામી દિવસોની અંદર જે ખેડૂતોના પ્રવર્તમાન મુદ્દાઓ છે, મુદ્દાઓને લઈને મજબૂત લડાઈ, મજબૂત એક મેપ સાથેની લડાઈ અને પરિણામ સાથેની લડાઈ માટે અમે આગામી દિવસોની અંદર એક રોડમેપ બનાવીશું. સાથે સાથે એક સંદેશ પણ છે
કે મોટા ભાગે એવું બનતું હોય કે જેલમાંથી કોઈ નેતાને જેલમાં નાખી દેવામાં આવે, લાંબા સમય સુધી જેલમાં નાખી દેવામાં આવે એટલે એનું મનોબળ તૂટી જાય, એ માનસિક રીતે ડિસ્ટર્બ થઈ જાય અને એને એવું થાય કે ભાઈ મૂકો ને, આ કોણ માથાકૂટો પિંજણો કરે. પણ હું મારા તરફથી ક્લિયર કટ મેસેજ છે કે હું અંદરથી તૂટીને નહીં, તૈયાર થઈ આવ્યો છું. હું અંદરથી માઇકાંગલો બનીને નહીં, મજબૂત બનીને બહાર આવ્યો છું. હું અંદરથી કંઈક ગુમાવીને નહીં, પણ મારા ગુજરાતના ખેડૂતોને કંઈક આપીને બહાર આવ્યો છું. હું અંદરથી હારીને નહીં, પણ કંઈક ગુજરાતના ખેડૂતોને જીતાડીને બહાર આવ્યો છું. એટલે આવનારા સમયમાં પણ એક મજબૂત ઈરાદા સાથે ગુજરાતના ખેડૂતો માટેની લડાઈ અને ગુજરાતના ખેડૂતો માટેનો અવાજ પ્રવીણ રામનો ચાલુ રહેશે. પણ ભાઈ, છેલ્લો સવાલ છે કે તમે તો સમજો જામીન મુક્ત થયા છે, પણ તમારા સંખ્યાબંધ કાર્યકર્તાઓ, જેમ કે અત્યારે હરેશ સાવલિયાને પણ પાસા હેઠળ નાખી દીધા, સુરતમાં કેટલાક લોકોને આવી રીતે પાસામાં કરી દીધા છે. તો શું લાગે છે, આ મનોબળ તોડવા માટેનો એક ભાગ છે, રણનીતિ છે? કારણ કે રાજનીતિમાં તો સામ દામ દંડ ભેદ બધું કે છે. તો આવી રીતે, કારણ કે એમને એવું લાગે છે કે કોંગ્રેસથી તો આપણે નિપટી લઈશું, પણ આમ આદમી પાર્ટી જે ભલે ઓછા લોકો છે, પણ આ લોકોએ તો નાકમાં દમ કરી દીધું છે. તો એટલા માટે આ તમામ વસ્તુઓ કરે છે કે તમને અંદર કોઈને બહાને બધાને સેટ રાખો એમ. ચોક્કસથી, અને એનું પ્રમાણ છે અને એ તર્ક સાથેની વાત છે કે જ્યારે કોઈ માણસને કોઈનાથી ડર લાગે ત્યારે જ એની સામે હથિયાર ઉગામે. અત્યારે એને આમ આદમી પાર્ટીથી ડર લાગે છે, એટલા માટે આ હથિયાર ઉગામી રહ્યા છે. અલગ અલગ આમ આદમી પાર્ટી નેતાને કોઈ પણ રીતે ખોટી રીતે કેસમાં ફસાવી અને એને જેલમાં નાખી દેવા, જેથી કરી અને પાર્ટીના અન્ય કાર્યકર્તાઓનું મોરલ તૂટે, લડવા માટે કોઈ આગળ ન આવે. આવનારા સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે તો પાર્ટી ક્યાંક અને ક્યાંક થોડી કાયદાકીય રીતે વ્યસ્ત રહે, જેલોમાં વ્યસ્ત રહે, એમના કાર્યકર્તાઓને છોડાવવામાં વ્યસ્ત રહે, એમનું ફોકસ ગ્રાઉન્ડ ઉપર લોકોની વચ્ચે ના રહે. આ તમામ એક પોલિટિકલી ષડયંત્ર ચાલી રહ્યું છે, પણ આ તમામનો જવાબ લોકો પાસે છે, મારી તમારી પાસે નથી. આ તમામ જે કંઈ પણ ચોખ્ખાઓ છે એનો જવાબ લોકો પાસે છે. લોકો જો આખી વાતને સમજી અને આખી તખ્ત પલટ કરે તો જ આમનું નિરાકરણ છે. એટલે ગુજરાતની જનતાને પણ અપીલ છે કે જે કંઈ પણ થઈ રહ્યું છે તમારી આંખ સામે થઈ રહ્યું છે. જે હરેશભાઈ સાવલિયા ઉપર પાછા કરવામાં આવી, હું ગુજરાતની પોલીસને ટેબલ ટોકની સાથે બેસવા તૈયાર છું કે ગુજરાતના ઢગલાબંધ ભાજપના નેતાઓના પ્રમાણ સાથે હું તમને ડેટા આપું કે હરેશભાઈ સાવલિયા ઉપર જેટલા કેસ થયા છે એનાથી વધારે કેસ ઢગલાબંધ ભાજપના નેતાઓના નીકળે, બરોબર, તો ત્યાં કેમ પાસા નથી થતી ને હરેશ સાવલિયા ઉપર પાસા થાય? અને ન નીકળે તો તમે કયો, એ વાત આપણે સ્વીકારવા તૈયાર. હું ઢગલાબંધ નેતાઓના નામ સાથે અને ડિટેલ સાથે એની સામે સાથે બેસવા તૈયાર છું. બીજેપીને જો મારી સાથે બેસવું હોય ચર્ચામાં, તો મારી અહીંયા એમને અહીંયાથી ટૂંકમાં આમંત્રણ છે કે ચાલો બેસીએ. ઢગલાબંધ નેતાઓના નામ સાથે અને ડિટેલ સાથે માહિતી આપું. જો એમની સાથે પાછા કરે તો માનીએ કે આ રાજકીય ષડયંત્ર નહોતું. પરંતુ ટાર્ગેટ બેઝ કામ થઈ રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક આખું પ્લાનિંગ થઈ રહ્યું છે. જવાબ જનતાએ આપવાનો છે. અમે જનતા માટે લડી રહ્યા છીએ, અમારી ફરજ અદા કરી રહ્યા છીએ. જનતા માટે અમે અમારા પરિવારને 108 દિવસ દૂર રાખ્યો. જનતા માટે મેં મારા 1 વર્ષના દીકરાને મારાથી દૂર રાખ્યો. જનતા માટે હું સારા તહેવારોમાં પણ મારા પરિવાર સાથે નથી રહી શક્યો. જનતા માટે અને ખેડૂતો માટે હું ખેડૂતોના સારા નરસા પ્રસંગોમાં નથી રહી શક્યો. હવે ખેડૂતોએ જનતાએ વિચારવાનું છે કે એનો વળતો અથવા મને વળતું મેં જે કંઈ કર્યું છે ખેડૂતો માટે એના સામેના ભાગરૂપે એમને શું મને આપવું, એ હવે ગુજરાતની જનતા અને ખેડૂતોએ વિચારવાનું. ખૂબ જ સરળતાથી તમે કહી દીધું છે કે હવે શું આપવું, એટલે લોકોને ખબર જ છે શું આપવું છે. જી આભાર, તમે જોડાયા અમારી સાથે. ખૂબ ખૂબ આભાર પ્રવીણભાઈ. જી જી, આભાર આભાર. પ્રવીણ રામની વાત સાંભળીને આપ શું વિચારો છો, જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે આટલું જ. નમસ્કાર.